जय माताजी मित्रों, सुरेन्द्रनगरथी हूँ जन्मराजसिंह परमार और मारा मम्मी पूर्णाबा परमार फरी आपનું हार्दिक स्वागत કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, અમે તમને અગાઉના વિડીયોમાં જ્યારે લીલા ચણાનું શાક બનાવ્યું એ વખતે કમિટમેન્ટ આપ્યું હતું કે અમે તમને આવનાર વિડીયોમાં લીલા ચણાનું મસ્ત મજાનું ગ્રેવીવાળું શાક બનાવતા શીખવીશું। તો મિત્રો ચાલો આજે આપણે તમને લીલા ચણાનું ગ્રેવીવાળું શાક બનાવતા શીખવીએ, જે સુરેન્દ્રનગરની સ્પેશિયાલિટી છે। तो मित्रों, ढीला चणाना ग्रेवीवाळुं शाक बनाववा माटे मैं अहींया लीलुं लसण लई लीधुं छे, त्यारबाद आ रीते समारेली डુંગળી लई लीधी छे, त्यारबाद आ रीते टमेटा लई लीधा छे, त्यारबाद आदुनी पेस्ट लई लीधी छे, त्यारबाद आ रीते खमणेલું बीट लीधुं छे। तदुपरांत मित्रों मैं अहींया લીંબુ તેમજ મરચાં લઈ લીધા છે। આ ઉપરાંત મિત્રો મેં અહીંયા દેશી ધાણા લીધા છે। તદુપરાંત મિત્રો મેં અહીંયા હળદર પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર, તદુપરાંત ગોળ અને મીઠું પણ લઈ લીધું છે। મિત્રો, તમે અહીંયા ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે મિત્રો, લીલા ચણાનું શાક બનાવવા માટે અન્ય મસાલા જેવા કે ધાણા જીરું પાવડર, રાઈ, ત્યારબાદ હિંગ, આ ઉપરાંત મિત્રો ગરમ મસાલો, તદુપરાંત આપણા ફોલેલા લીલા ચણા, આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ચાટ મસાલો, કિચન કિંગ મસાલો અને છોલે મસાલાને પણ લઈ લેવાનો છે। તો મિત્રો, કુલ મળીને આટલા બેઝિક મસાલાની મદદથી આપણે સરસ મજાનું આપણું ગ્રેવીવાળું લીલા ચણાનું શાક બનાવીશું। હવે મિત્રો, આપણે અહીંયા લીલા ચણાને આ રીતે ક્રશરની અંદર લઈને ક્રશ કરી લેવાના છે। મિત્રો, તમારે આ દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચણાને છે અધકચરા ક્રશ કરવાના છે, જેથી તેનો ક્રંચ અને ફ્લેવર છે એ આપણને આપણા શાકમાં મળે। મિત્રો, અહીંયા તમે ચાહો તો મિક્સર ગ્રાઇન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તેને તમારે પલ્સ મોડમાં રાખવાનું છે અને ચણા વધારે પડતા ક્રશ ના થાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા। આ ઉપરાંત મિત્રો, અમારી ચેનલ દરબારી રસોઈને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારા આવા તમામ નવા વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણા ચણા છે કોર્સ ટેક્સચરમાં પરફેક્ટલી ક્રશ થઈ ગયા છે અને તેનું ટેક્સચર જોઈએ તો કંઈક આ પ્રકારનું લાગે છે। તો મિત્રો, હવે આપણે આ બધા જ ચણા જે ક્રશ કરીને લીધા હતા તેને આપણે ડીશની અંદર કાઢી લેવાના છે। તો મિત્રો, આપણી બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે। તો ચાલો મિત્રો, હવે શાક બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આ શાક બનાવવા માટે મેં અહીંયા પેનની અંદર 1 વાટકી જેટલું તેલ લીધેલું છે, જેની મદદથી આપણે આપણું સરસ મજાનું લીલા ચણાનું ગ્રેવીવાળું શાક બનાવીશું। તો મિત્રો, આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી અહીંયા રાઈ ઉમેરીશું અને આપણી રાઈ છે એ પ્રોપરલી ફૂટી જાય ત્યારબાદ અન્ય વઘાર કરીશું। તો મિત્રો, આપણી રાઈ પ્રોપરલી ફૂટી ગઈ છે। તો હવે તેની અંદર અડધો ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા જીરું ઉમેરીશું અને તેને પણ પ્રોપરલી ફૂટવા દઈશું, જેથી આપણો વઘાર છે એ પરફેક્ટ બને। તો મિત્રો, હવે રાઈ જીરું ઉમેર્યા બાદ અંતતઃ આપણે તેની અંદર અડધા ટીસ્પૂન જેટલું અહીંયા હિંગ પાવડર ઉમેરીશું। તો મિત્રો, હવે આપણે વઘારની અંદર જે ડુંગળી લીધી હતી તેને આ રીતે ગ્રેવી કરીને ઉમેરી દેશું। મિત્રો, અહીંયા ડુંગળીની ગ્રેવી ઉમેરવાથી આપણા શાકની અંદર તેનો સરસ મજાનો ટેસ્ટ આવશે। તો મિત્રો, આપણી ડુંગળી છે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સારી રીતે તેલમાં સાંતળી લેશું। તો મિત્રો, આપણી ડુંગળી છે ગોલ્ડન બ્રાઉન કલરની થઈને સતરાઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે લીલું લસણ લીધું હતું તેને પણ આ રીતે ક્રશ કરીને ઉમેરી દેવાનું છે અને તેને પણ સારી રીતે સાંતળી લેવાનું છે। મિત્રો, તમે અહીંયા લીલા લસણને ઝીણા પીસમાં કટ કરીને પણ ઉમેરી શકો છો અથવા તો આ રીતે ક્રશ કરીને પણ ઉમેરી શકો છો। તો મિત્રો, હવે આપણે તેની અંદર ક્રશ કરેલું આદુ તેમજ બીટ ઉમેરીશું, જેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિત્રો, અહીંયા ક્રશ કરેલું આદુ તેમજ બીટ ઉમેરવાથી તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણને આપણા શાકમાં મળશે। તો મિત્રો, હવે આપણે વઘારની અંદર ટોમેટો અને બીટની પ્યોરી ઉમેરીશું। મિત્રો, અહીંયા ટમેટા અને બીટને ભેગા ક્રશ કરવાથી તેની સરસ મજાની આ રીતની લાલાશ પડતી પ્યોરી બને છે, જે આપણા શાકની અંદર તેનો સરસ મજાનો કલર તેમજ સરસ મજાનો ટેસ્ટ પ્રોવાઈડ કરે છે। માટે તમે અલગથી બીટ ઉમેરતા હોય તો તેની જગ્યાએ આ રીતે ટમેટા તેમજ બીટની પ્યોરી કરીને ઉમેરવાથી તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણને આપણા શાકમાં મળશે। તો મિત્રો, ટોમેટો અને બીટની પ્યોરી ઉમેર્યા બાદ તેની સાઈડમાંથી જ્યારે તેલ છૂટું પડી જાય ત્યારે હવે તેની અંદર આપણે મસાલા કરીશું। તો મિત્રો, આ મસાલા કરવા માટે સૌપ્રથમ મેં 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેર્યો છે। હળદર પાવડર ઉમેર્યા બાદ તેને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનો છે। તો મિત્રો, હવે આપણે તેની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। મિત્રો, મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા કશ્મીરી લાલ મરચું પાવડરને અહીંયા શાકના વઘારમાં ઉમેરેલો છે। તમે તમારી જરૂરિયાત મુજબ જો તીખું ખાતા હોય તો તમે અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ રેડ ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। તો મિત્રો, હવે આપણે અહીંયા શાકની અંદર જરૂરિયાત મુજબ એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો, હવે અહીંયા 1 ટીસ્પૂન જેટલો આપણે અહીંયા ચાટ મસાલો ઉમેરીશું। મિત્રો, અહીંયા ચાટ મસાલો ઉમેરવાથી આપણા શાકની અંદર તેનો સરસ મજાનો ચટપટો અને ટેંગી ટેસ્ટ આવશે। તો મિત્રો, અહીંયા આપણો ચાટ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણા શાકની ગ્રેવી છે એ પરફેક્ટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે તેની અંદર જે આપણે ક્રશ કરેલા લીલા ચણા લીધા હતા તેને ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો, આપણે સૌપ્રથમ આ રીતે આપણા શાકની ગ્રેવી બનાવી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર જે આપણે ક્રશ કરેલા લીલા ચણા હતા તેને આ રીતે ઉમેરી દેવાના છે। ક્રશ કરેલા લીલા ચણા ઉમેર્યા બાદ તેની ઉપર સારી રીતે આપણા વઘારનું કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લેવાના છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એ પ્રકારે આપણો વઘાર છે સંપૂર્ણપણે આપણા લીલા ચણા સાથે મિક્સ થઈ જાય એ પ્રકારે આપણે ચણાને હલાવીને રેડી કરી લેવાના છે। તો મિત્રો, હવે આપણો વઘાર છે આપણા ચણા ઉપર પ્રોપરલી કોટ થઈ ગયો છે। તો અંતતઃ હવે તેની અંદર આપણે પાણી ઉમેરીશું। સૌપ્રથમ મિત્રો, મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને સારી રીતે આપણા ચણા અને વઘાર સાથે મિક્સ કરી લીધું છે।
મિત્રો અહીંયા આપણે શાક બનાવવા માટે કુલ મળીને 1.5 થી 2 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે, જેથી તેને પાણીની વરાળ વડે આપણું શાક છે એમાં જે રહેલા ચણા છે એ પ્રોપરલી કુક થઈ જાય અને તેમાં સહેજ પણ કચાશનો ભાગ ન રહે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અંદાજે 1.5 થી 2 ગ્લાસ પાણી ઉમેર્યા બાદ આપણું શાક છે કંઈક આ પ્રકારનું લાગી રહ્યું છે. હવે તેની અંદર એક નાની વાટકી જેટલો આપણે અહીંયા ગોળ ઉમેરી દેવાનો છે. મિત્રો અહીંયા તમે ગોળ જો અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો, પરંતુ મિત્રો જો અહીંયા ગોળ ઉમેરવામાં આવે તો ગોળ છે અહીંયા આપણા શાકની તીખાશને બેલેન્સ કરશે, તદુપરાંત આપણા શાકની અંદર થોડો સ્વીટનેસનો ભાગ આપશે. તો મિત્રો હવે આપણે આપણા શાકને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે ઢાંકણ ઢાંકીને સારી રીતે કુક થવા દેશું. મિત્રો અંદાજે 5 થી 7 મિનિટ બાદ આપણું શાક છે એ પ્રોપરલી કુક થઈ જશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઢાંકણ ખોલ્યા બાદ આપણું શાક છે એનો કંઈક ફાઇનલ અપિયરન્સ અને ટેક્સચર આ પ્રકારનું લાગે છે. અને મિત્રો જો જોવામાં આવે તો આપણા ચણા છે એ પણ પ્રોપરલી કુક થઈ ગયા છે. તો આ એક પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આપણા શાકની અંદર અહીંયા 1 ટીસ્પૂન જેટલો અહીંયા કિચન કિંગ મસાલો ઉમેરીશું. મિત્રો અહીંયા કિચન કિંગ મસાલો ઉમેરવાથી આપણા શાકની અંદર તેનો સરસ મજાનો ફ્લેવર આવશે. મિત્રો કિચન કિંગ મસાલો ઉમેર્યા બાદ આપણા શાકની અંદર આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલો છોલે મસાલો ઉમેરીશું. જો મિત્રો તમારી પાસે ઘરે છોલે મસાલા અવેલેબલ હોય તો તમે તેને ઉમેરી શકો છો, અથવા તો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો. અને અંતતઃ મિત્રો આપણે તેની અંદર 1 ટીસ્પૂન જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર ઉમેરીશું. મિત્રો અહીંયા આમચૂર પાવડર ઉમેરવાથી આપણા શાકની અંદર તેનો સરસ મજાનો ખટમીઠો ટેસ્ટ આવશે. તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં રહેલા બેલ આઇકનને અચૂકથી દબાવજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી અવનવી વાનગીઓની માહિતી મળતી રહે. તો અંતતઃ મિત્રો આપણે આપણા શાકની અંદર અહીંયા થોડા લીંબુનો રસ ઉમેરીશું. મિત્રો અહીંયા લીંબુનો રસ ઉમેરવાથી આપણા શાકની અંદર તેનો સરસ મજાનો ટેંગી અને ચટપટો ટેસ્ટ આવશે. તો અંતતઃ મિત્રો લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો મિત્રો બનીને તૈયાર છે આપણું એકદમ સરસ મજાનું ઝાલાવાડનું પ્રખ્યાત એટલે કે સુરેન્દ્રનગરનું લીલા ચણાનું ગ્રેવીવાળું શાક. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો મિત્રો આપણું લીલા ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને હવે તેને ગાર્નિશિંગ કરીશું. ગાર્નિશિંગ કરવા માટે મિત્રો મેં લીલા ધાણા લીધા છે, ત્યારબાદ આ રીતે ચણાના લોટની સેવ લીધી છે, તદુપરાંત જે આપણું લીલા ચણાનું સરસ મજાનું ટેસ્ટી શાક બનાવ્યું હતું તેને લઈ લીધું છે, અને આ ઉપરાંત મિત્રો અહીંયા મેં ઝીણું સમારેલું લીલું લસણ પણ લીધેલું છે. તો મિત્રો હવે આપણે આપણા લીલા ચણાના શાકને સૌપ્રથમ આ રીતે ચણાના લોટની સેવની મદદથી સરસ રીતે ગાર્નિશ કરીશું. ચણાના લોટની સેવ ઉમેર્યા બાદ મિત્રો હવે આપણે તેની ઉપર સરસ મજાનું લીલું લસણ જે આપણે લીધું હતું તેને ઉમેરીશું. લીલું લસણ ઉમેર્યા બાદ મિત્રો હવે આપણે તેની ઉપર જે આપણે દેશી લીલા ધાણા લીધા હતા તેને ઉમેરી દેશું. મિત્રો તમે આ લીલા ચણાનું શાક છે એ રોટલા, બ્રેડ કે પરોઠા સાથે ખાઈ શકો છો. તો મિત્રો બનીને તૈયાર છે આપણું એકદમ સરસ મજાનું ઝાલાવાડનું પ્રખ્યાત એટલે કે સુરેન્દ્રનગરનું લીલા ચણાનું ગ્રેવીવાળું શાક. તો તમે પણ અમારો આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે અચૂકથી આ લીલા ચણાનું શાક બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે. મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.